વધુ એક મહત્વના સમાચારની વાત કરીશું। સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી એક નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે રોજ દેશમાં 1 લાખ જેટલા ટેસ્ટ કરવામાં આવે છે। દેશમાં રોજ 1 લાખથી વધારે ટેસ્ટ થાય છે। લગભગ 1,20,000 જેટલા ટેસ્ટ કરવામાં આવે છે। કોરોનાનો રિકવરી ટેસ્ટ 48.7% જેટલો થયો છે। 1,20,000 ऑन एन एवरेज वी आर टेस्टिंग एवरी डे। और टेस्टिंग कैपेसिटी को रैंप अप करने के लिए हम लोगों ने इंडिजिनस प्लेटफॉर्म्स पे भी काफ़ी ध्यान दिया है। ट्रूनेट का जो प्लेटफॉर्म है, जो टीबी टेस्टिंग के लिए डिस्ट्रिक्ट लेवल लैब्स में भी यूज़ होता है, प्राइमरी हेल्थ सेंटर्स में भी यूज़ होता है। हम लोगों ने उसके स्क्रीनिंग टेस्ट को पहले वैलिडेट किया और उसको शुरू किया, और उसके बाद अब हमने उसके कन्फर्मेटरी टेस्ट को भी वैलिडेट किया है। टोटल हमारा रिकवरी नंबर जो है वो बढ़कर 95,527 पेशेंट्स हो चुका है और इस रिकवरी रेट में स्टडी इम्प्रूवमेंट हो रहा है। तो देश में रोज 1,20,000 જેટલા ટેસ્ટ કરવામાં આવે છે। જો કે દેશમાં વધતા કેસોની વચ્ચે રિકવરી રેટમાં પણ ઘણો સુધારો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા અરુણ પાસેથી। અરુણ, શું વિગતો સામે આવી રહી છે? જિજ્ઞાસા, સમગ્ર રીતે કહીએ તો જે રીતે લોકડાઉનનું સમાપન થયું છે અને અનલોકનો પ્રારંભ થયો છે, સત્તાવાર રીતે જે જાહેરાત કરવામાં આવી છે અને પરિણામે કોરોના એક રીતે કહીએ તો ઢાંકવા માટેનો પ્રયાસ કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર રીતે જો વિશ્લેષણાત્મક રીતે જોઈએ તો કરવામાં આવી રહ્યું છે। પરંતુ આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો જે રિકવરી ડેટ જે સરકાર દ્વારા જે દાવા કરવામાં આવ્યો છે તેમાં જે જણાવ્યું છે તે મુજબ હાલના તબક્કે રિકવરી રેટ જે આજની અપડેટ સાથેની જો માહિતી જોઈએ તો 48.07% થયો હોય તેવો તેમણે દાવો કર્યો છે। બીજી બાજુ જોઈએ તો તેમણે એ પણ કીધું છે કે 15મી એપ્રિલના રોજ જે રિકવરી રેટ હતો તે 11.42% હતો માત્ર। એટલે આજની સ્થિતિએ 48.07% રેટ છે। એટલે પરિણામે રિકવરી રેટ સારા પ્રમાણમાં છે એવો સરકાર તરફથી દાવો કરવામાં આવ્યો છે। પરંતુ બીજું બાજુ જોઈએ તો જે સંક્રમિતોની સંખ્યા છે આજની તારીખમાં ચોક્કસ રીતે વિશ્લેષણાત્મક રીતે ચિંતા ઉપજાવે તે પ્રમાણેની છે। અને સમગ્રતઃ રીતે સમગ્ર દેશમાં કોરોના પોઝિટિવની સંખ્યા 2 લાખની નજીક પહોંચવા આવી છે અને ટૂંક જ સમયમાં એટલે કે આગામી થોડાક દિવસોમાં આ આંક પણ આપણે જોઈ શકીશું। એટલે કહી શકાય કે હાલના તબક્કે ભલે અનલોક 1ની પરિસ્થિતિ છે, તો એક રીતે કહી શકાય કે નામરૂપ જૂજવા અંતે તો હેમનું હેમ જ હોય। એટલે કે નામ અલગ આપવામાં આવ્યું છે। લોકડાઉનનું નામને પરિવર્તિત કરીને કેન્દ્ર સરકાર દ્વારા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનલોક 1 તેનું નામાભિધાન આપ્યું છે। પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી છે અને પરિણામે જે સંખ્યા છે તે ચિંતાજનક ઉપજાવે તેવી છે। ને એનો જે વાસ્તવિક ખ્યાલ છે વિશ્લેષણાત્મક રીતે જોઈએ તો સમગ્રતઃ રીતે કોરોનાના જે રીતે 14 દિવસ પછી સમગ્ર ટેસ્ટ કરાયા પછીના જે 2 ટેસ્ટ થાય છે તેમાં 14 દિવસ પછી વાસ્તવિકતા બહાર આવે છે। પરિણામે અનલોકના એટલે કે અત્યારે જે ધમધમતું જીવન જે લાગી રહ્યું છે તે વાસ્તવિકતા જે હશે તે 14 દિવસ પછી બહાર આવશે। ત્યારે આ સંખ્યા કેટલી હશે એ ચોક્કસ રીતે કહી શકાય કે ચિંતાજનક ઉપજાવે તે પ્રમાણેની હશે। અને પરિણામે જ જે અસર કોરોનાગ્રસ્ત લોકોની માહિતીના જે આંકડા જાહેર કરવામાં આવે છે તેમાં પણ ક્યાંક ક્યાંક વિવાદ ઊભા થાય છે। અને પરિણામે કહી શકાય કે હાલના તબક્કે સરકાર દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે। આપણે ઈચ્છીએ કે સંપૂર્ણતઃ જે હાલના તબક્કે 48.07% જે રિકવરી રેટ છે તે પણ જલ્દીથી 100%માં પરિણામે અને કોરોના ઝીરો થઈ જાય, એટલે કે કોરોના સામે આપણે જીત મેળવીએ। પરંતુ વાસ્તવિકતા જુદી છે, ત્યારે લોકોએ પણ હજુ વધુ ને વધુ સજાગ બનીને ભલે અનલોક થઈ ગયું જે ધબકતું જીવન જારી રાખવા માટે કેન્દ્ર સરકારે આ પ્રયાસ કર્યો છે, ત્યારે લોકડાઉનના નિયમોનું સંપૂર્ણતઃ પાલન કરીને આ જે રિકવરી રેટ છે તેને વધુ ને વધુ હાંસલ કરવામાં સફળતા મેળવીએ અને તેમાં દેશના નાગરિકો એ સંપૂર્ણ સહયોગ આપવો રહેશે। જિજ્ઞાસા। બિલકુલ અરુણ, સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું રિકવરી રેટમાં સતત સુધારો થઈ રહ્યો છે, પરંતુ વધતા કેસો પણ ચિંતાનો વિષય છે। 2 લાખની નજીક આંકડો પહોંચવા આવ્યો છે। કેટલા દર્દીઓ અત્યાર સુધી સાજા થઈ ચૂક્યા છે? સમગ્રતા રીતે જોઈએ તો જે રીતે સરકારના જે આંકડા છે તે મુજબ જોઈએ જિજ્ઞાસા, તો જે મૃત્યુનો રેટ બતાવ્યો છે તે 2.84% જેટલો બતાવ્યો છે કે નહીવત પ્રમાણમાં મૃત્યુ થતા હોવાનો દાવો પણ કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવ્યો છે। સાજા થતા હોવાનો દાવો જે કરવામાં આવ્યો છે તેમાં 48.19% રેટ બતાવ્યો છે। સક્રિય જે થયા છે તેમાં 48.97% રેટ બતાવ્યો છે। એટલે કહી શકાય કે રિકવરી રેટ જે છે
તે 48.07% આજની સ્થિતિએ બતાવવામાં આવ્યો છે. પરંતુ આપે જે રીતે કીધું તે પ્રમાણે સંક્રમિતોની સંખ્યા જો જોઈએ તો ચોક્કસ રીતે દિન પ્રતિદિન વધતી જાય છે. એટલું જ નહીં પરંતુ મૃત્યુનો આંક પણ ઊંચો જતો જાય છે. જો ગુજરાતમાં જોઈએ તો અનલોકની પરિસ્થિતિમાં તમે જુઓ તો અનલોકને આજે બીજો દિવસ છે, ત્યારે અનલોકની સ્થિતિમાં પણ મૃત્યુનો જે કોરોના પોઝિટિવની સંખ્યા છે તે 400ના આંકને આંબી ગઈ છે. એટલે ચોક્કસ રીતે કહી શકાય કે આ જે સરકાર દ્વારા જે દાવા કરવામાં આવે છે એ અલગ પ્રકારના કરવામાં આવે છે. વાસ્તવિકતા છે તે આપણે જોઈ શકીએ છીએ કે કંઈક જુદા પ્રકારની છે અને આ બેમાં તફાવત જે છે એ મોટો તફાવત છે. અને પરિણામે કહી શકાય કે આગામી દિવસોમાં જે ચિંતાજનક પરિસ્થિતિનું સર્જન ચોક્કસ રીતે થઈ શકે એવી પૂરી સંભાવના પ્રવર્તે છે અને 14 દિવસ પછી સમગ્ર રીતે જોઈએ તો વાસ્તવિકતા બહાર આવશે. બિલકુલ અરુણ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો રિકવરી રેટમાં સુધારો થયો છે. લગભગ અત્યાર સુધી 98,000થી વધારે લોકો સાજા થઈ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. જોકે વધતો જતો કોરોના પોઝિટિવ કેસનો આંકડો પણ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. 2 લાખની નજીક આપણે પહોંચવા આવ્યા છીએ. 15 એપ્રિલે 11.42% રિકવરી રેટ હતો, જેમાં ઘણો જ સુધારો થયો છે. અત્યાર સુધીમાં 98,287 જેટલા લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. અન્ય દર્દીઓની સારવાર ચાલી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે નિવેદન આપતા જણાવ્યું હતું કે રિકવરી રેટમાં ઘણો સુધારો થઈ રહ્યો છે. ટેસ્ટિંગને લઈને પણ તેમણે નિવેદન આપ્યું કે દેશમાં રોજ 1,20,000 જેટલા ટેસ્ટ કરવામાં આવે છે. રિકવરી રેટ પણ હવે 48.7% સુધી પહોંચી ચૂક્યો છે, જે 15 એપ્રિલે 11.42% હતો.